આપણને વિચાર આવે એ કઈ રીતે હોઈ શકે? કોઈ વ્યક્તિ આવીને આપણને 4 વાક્યો કહી દીધા, એ 4 વાક્યો આપણા જીવન બદલનારા કઈ રીતે બની શકે? જો આપણામાં ભાવ છે, આપણે એ કથા શ્રવણ કરવાના અધિકારી છીએ, તો સામેવાળો વ્યક્તિ શું કહી રહ્યો છે તેને આપણે આપણા જીવનમાં અમલ કરીએ છીએ, તેનું ચિંતન કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, ત્યારે આપણા જીવનમાં એનું મનન કરીએ છીએ અને એ વાક્યો આપણા જીવન પરિવર્તિત કરનારા બની જતા હોય છે. એક ગામમાં એક રઘુ નામનો વ્યક્તિ રહેતો હતો. તે પોતાના હર્યા ભર્યા પરિવાર સાથે રહેતો હતો, પરંતુ કામ કરતો હતો ચોરી કરવાનું. મહેનત કરવામાં એને કોઈ રસ નથી. ચોરી કરવાનું કાર્ય કરી રહ્યો છે. કોઈની ચોરી કરી લેવી, કોઈનું પર્સ ચોરી આવવું, કોઈના પાકીટ ચોરી લેવા, કોઈના પૈસા ચોરી લેવા, કોઈના ધન, રૂપિયા, ચેન, વીંટી આદિ ચોરી લેવું અને તેનાથી જ પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેની પત્નીને આ વાતની જાણ ન હતી કે કઈ રીતે પૈસા કમાવીને લાવે છે, કઈ રીતે ધન લાવે છે અને કઈ પ્રકારે અમારું પાલન પોષણ કરી રહ્યા છે. હવે રઘુને પણ આ વાતથી કોઈ તકલીફ હતી ને, કોઈ મૂંઝવણ હતી ને, એને તો આનંદ આવતો હતો. હવે જે વ્યક્તિને જેમાં આનંદ આવે તે વ્યક્તિને તેમાં પ્રસન્નતાની પ્રાપ્તિ થાય અને તે વ્યક્તિ તે જ કર્મ કરતો રહે છે. એ વ્યક્તિ એ ભાન ભૂલી જાય છે એ કર્મ સાચું છે કે ખોટું. રઘુ પણ નિત્ય પ્રતિદિન કોઈ ના કોઈ નાની મોટી ચોરી કરતો રહેતો હતો. ચોરી કરવામાં તેટલો તેનો મગજ ચાલતો હતો, કેટલા વર્ષોથી ચોરી કરતો હતો. ગામના કોઈ લોકોને કાનો કાન ખબર ન હતી કે આ વ્યક્તિ ચોર છે, આ વ્યક્તિનો વિશ્વાસ કરવા જેવો નથી. એટલા મગજથી, એટલી બુદ્ધિથી એ ચોરી કરતો હતો કે એની બુદ્ધિ જોઈને આપણને વિચાર આવે કે અગર એ જ બુદ્ધિ એ ધાર્મિકતામાં પ્રયોગ કરે, એ જ બુદ્ધિનો એ સાત્વિક માર્ગ પર પ્રયોગ કરે, તો આજે એ વ્યક્તિનું જીવન કેટલું સુંદર, કેટલું સાત્વિક બની શકે છે. અત્યારે કોઈ વ્યક્તિ ઊભું છે, એના ખિસ્સામાંથી ક્યારે પાકીટ ગાયબ થઈ ગયું એ પણ એને જાણ રહેતી નથી. એ રઘુ એ પ્રકારનો ચોર હતો. હવે કેમ કે ચોરી કરે છે, નિત્ય પ્રતિદિન એ બધાને આસપાસ લોકોને ગોતતો રહે છે, કોની ચોરી કરું, કોનામાંથી કઈ વસ્તુ લઈ લઉં, તો તેનામાં તેવા સદૈવ મનોભાવ પ્રગટ થાય છે. એક દિવસે ચોરી કરવાના વિચારથી ઘરથી બહાર નીકળો અને માર્ગ પરથી જતો હતો. સામેથી એક સંત મહાત્મા, તેના અનેક શિષ્યો આવતા હતા. હાથમાં ઘણા પેમ્પલેટ છે. લોકોને બતાવી રહ્યા છે કે આજે આપણા ગામમાં ગૌ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે અને ગૌ કથા આપણા ગામમાં યોજાવા જઈ રહી છે. તેના વિશે બધાને માહિતી આપતા હતા અને તેના વિશે બધાને સમજાવતા હતા. આ લગભગ 100-200 વર્ષ પહેલાની વાત હશે કે જ્યારે ગૌ કથાનો એટલો પ્રચાર પ્રસાર ન હતો, લોકો ગૌ કથા વિશે જાણતા ન હતા. આ એ સમયની વાત છે કે આને કાલ્પનિક ઘટના પણ કહી શકો અથવા કોઈ સાચી ઘટના પણ કહી શકો. જેવો આપણો ભાવ હોય, જે વાર્તાથી આપણે જેટલું આપણા મગજમાં લઈ શકતા હોય, આપણે તેવો ભાવ આપી શકીએ છીએ. તો તેને સાંભળ્યું કે ગૌ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે, મતલબ હજારો લોકો આવશે. હજારો નહીં તો 500 લોકો આવશે. ઘણા લોકો આવવાના જ છે. અને આ સંત મહાત્મા તો બહુ પ્રચલિત છે લોકોમાં, કે લોકોને એમની કથા સાંભળવી બહુ ગમે છે. મેં પણ એમનું ઘણું નામ સાંભળ્યું છે. તો આ ચોરી કરવાનો બહુ ખાસો અવસર છે. એમાં 500, 600, 1000 જણાની ભીડ હોય. એટલી ભીડમાં ક્યારે કોની કઈ વસ્તુ ખોવાઈ જાય કોઈને જાણ રહેતી નથી. અને ભીડ હશે, લોકો વધારે હશે, લોકોને મારા પર શંકા પણ નહીં જાય. તો હવે એના મનમાં વિચાર છે ચોરી કરવા જવાનો, પરંતુ ગૌ માતા પોતાના ભક્તોને પોતાની તરફ બોલાવી લે છે. એ કઈ રીતે બોલાવવા એ ગૌ માતા ભલી ભાંતિ જાણે છે. હવે અહીંથી તેની યાત્રા પ્રારંભ થઈ ગઈ છે ગૌ સેવક બનવાની. હવે રઘુના મનમાં વિચાર આવે છે, કાલથી ગૌ કથા ચાલુ થાય છે, 7 દિવસની ગૌ કથા છે, 7 દિવસ મારે જવું છે. રોજ નાનું મોટું કઈ ને કઈ ચોરી કરી લઈશ. હવે આ તો બહુ સુંદર અવસર છે. ક્યાંય મારે બીજે જવાની પણ આવશ્યકતા નથી. ભીડ ભાડવાળી જગ્યા, કોઈ મને પકડી નહીં શકે. મનમાં ખૂબ પ્લાન બનાવી લીધા, બધી યોજનાઓ સેટ કરી લીધી. ઘરે ગયો, ખૂબ પ્રસન્નતામાં છે. કાલથી તો બહુ મોટા અવસરો મળવાના છે. શું કોઈની ચેન મળી જશે, વીંટી મળી જશે, પૈસા મળી જશે, પાકીટ મળી જશે. એના મનમાં એવા મનોભાવ વિચાર ચાલી રહ્યા છે. હવે જ્યારે એ ગયો, પહેલો દિવસ કથાનો છે, ઘણા લોકોની ભીડ છે, ઘણા લોકો ઉમટી પડ્યા છે. કથાનો ભાવ છે, સત્સંગનો ભાવ છે, કથા શ્રવણ કરવાનો ભાવ છે. અનેક ભક્તો ત્યાં ઉમટી પડ્યા છે.
અને તે પણ ત્યાં ભક્તોની ભીડમાં જઈને સ્થાન ગોઠવીને બેસી ગયો છે. હવે તેના મનમાં વિચાર આવે કે હવે ચોરી કરવાની પ્રારંભ કઈ રીતે કરે, પરંતુ એ સંત મહાત્માના શબ્દો પણ કાનમાં પડી રહ્યા છે. ગૌ માતાની મહત્વતા શું છે, ગૌ પૂજનનો ભાવ શું છે, ગૌ માતા આદિ અનાદિ કાલથી આપણું કલ્યાણ કરતી રહે છે, ગૌ માતાની મહત્વતા આ છે, ગૌ માતાની ઉપયોગિતા આટલી છે, ગૌ માતાની સેવાની આટલી મહત્તા છે, એ બધા શબ્દો, એ બધા વાક્યો તેના કાન પર પડી રહ્યા છે. હવે કથા સાંભળવામાં એટલો મશગુલ થઈ ગયો કે રઘુ ભૂલી ગયો કે હું ચોરી કરવા આવેલો છું. હવે કથા સાંભળવામાં ખૂબ મશગુલ થઈ ગયો, ખૂબ બધાને આનંદથી સાંભળતા જોવે છે, પોતે પણ સાંભળવા લાગ્યો. પોતાના મનમાં પણ હવે ભાવની એક આશંકા જાગૃત થઈ ગઈ છે. ગૌ ભક્તિનો ભાવ, ગૌ સેવાનો ભાવ 1% તેના મનમાં એ ભાવ જાગૃત થઈ ગયો છે અને એ જાગૃત ભાવનો કોઈ નાશ કરી શકતું નથી. ગૌ માતા અને ગૌ કથામાં તેવી સામર્થ્યતા છે. એ ઘરે ચાલ્યો જાય છે. ઘરે જઈને રસ્તામાં વિચાર કરે છે, અરે આજ તો મેં કઈ ચોરી જ કરી નથી, અરે આજ તો કોઈનું પાકેટ લીધું નથી, કોઈનો પર્સ લીધો નથી, કોઈનો કઈ વસ્તુ ચોરી કરી નથી, આજનું કેમ ચાલશે? હવે ચલો ઠીક છે, આની પહેલાની જેટલી ચોરીઓ કરી છે તેનું ધન હજી પડ્યું છે, આપણે તેનાથી કઈ ને કઈ ગુજરાન ચલાવતા રહીશું. કાલે વાત, કાલે તો મારે યાદ કરીને પેલા ચોરી કરવી છે, પછી ઓલા સંત મહાત્માની કથા સાંભળવી છે. કથા સાંભળવા થોડી હું જાઉં છું, હું તો ત્યાં ચોરી કરવા જાઉં છું. તેના મનમાં એવો ભાવ હતો. બીજો દિવસ આવ્યો. બીજો દિવસ વહેલો આવીને બેસી જાય છે અને ખૂબ મનમાં યાદ કરે છે, આજ તો મારે ચોરી કરવાની છે, આજ તો મારે ચોરી કરવાની છે. અને જેવા સંત મહાત્માની કથાને પ્રારંભ થતા જુએ છે, એ ચોરી કરવાનો વિચાર તેના મગજમાંથી નષ્ટ થઈ જાય છે. ચોરી કરવાનું જે ભૂલી જાય છે અને એ સંત મહાત્માની કથા શ્રવણ કરતો રહે. ભગવાન શ્રી કૃષ્ણએ કઈ પ્રકારે ગૌ સેવા કરીને પોતાનું નામ ગોપાલ અને ગોવિંદ પડાયું, કઈ રીતે ગોપાલ અને ગોવિંદ તરીકે ઓળખાયા, એમની ગૌદોહન લીલા. અરે ભગવાન શ્રી કૃષ્ણએ તો ગોબર સાથે પણ અનેક લીલાઓ કરી છે. પ્રભુને ગોબર પણ એટલું પ્રિય છે, પ્રભુને ગૌ માતાનું માખણ પણ એટલું પ્રિય છે. ગૌ દુગ્ધથી, દહીંથી જે માખણ બને છે, દુગ્ધથી જેટલી સામગ્રીઓ બને છે, તે પ્રભુને અતિ પ્રિય છે. આજે બધી કથા શ્રવણ કરીને રઘુ ભૂલી ગયો કે હું આજે ચોરી કરવા આવેલો છું, અને ભૂલી ગયો અને ત્યાં કથા સાંભળવામાં ખૂબ મશગુલ છે, ખૂબ આનંદ છે, ખૂબ એવી કથા સાંભળવામાં એટલો મતવાલો બની રહ્યો છે કે ચોરી કરવા આવ્યો હતો એ ભૂલી ગયો. કથા સંપન્ન થઈ, કથા વિરામ થઈ. એ ઘરે જતો હતો, માર્ગમાં વિચાર કરે, અરે આજે પણ હું ચોરી કરવાનું ભૂલી ગયો, મારે હવે ચોરી કરવાનું યાદ રાખવું પડશે, મારે હવે ચોરી કરવાનું ગમે તે કરીને યાદ રાખવું પડશે. મારી પાસે 5 જ દિવસ રહ્યા છે, યદી આ ચોરી ન કરી, બહુ મોટો અવસર મારા હાથમાંથી ચાલ્યો જશે અને મારે ચોરી કરવી જ પડશે, નહીં તો મારું ગુજરાન કેમ ચાલશે? આ ગૌ કથાના શબ્દોનો પ્રભાવ છે કે એક સાત્વિક જીવનમાં પ્રવેશ કરવા માટે પોતાનું ગમે તેટલું અકર્મ ભરેલું જીવન હોય, પોતાનું ગમે તેટલું છલકપટ ભરેલું જીવન હોય, ગૌ માતા યદી આપનું ચયન કરી લે છે, આપને ખબર પણ રહેતી નથી આપનું જીવન ક્યારે પરિવર્તિત થઈ જાય છે. આમ ત્રીજો દિવસ આવ્યો, ચોથો દિવસ આવ્યો, દરરોજ રઘુ સાથે એક જ થાય. આખા માર્ગ પર વિચારીને નીકળે, ચાલે રસ્તા પર કે આજ મારે ચોરી કરવાની છે, ચોરી કરવાની છે, ચોરી કરવાની છે. ખૂબ રટન કરતો જાય. એ સંત મહાત્માની ગૌ કથાના શબ્દો જ્યારે રઘુના કાનમાં પડે ત્યારે રઘુ સઘળી વાત ભૂલી જાય છે. રઘુ એ પણ ભૂલી જાય છે કે હું એક ચોર છું અને મારું કામ છે ચોરી કરવું. સંત મહાત્માજી નિત્ય પ્રતિદિન ગૌ માતાની કથા શ્રવણ કરાવી રહ્યા છે. ગૌ કથાનો શું પ્રભાવ છે સંભળાવી રહ્યા છે. ગૌ માતા આપણા માટે કેટલી કલ્યાણકારી છે, ગૌ માતા આપણું કેટલું મંગલ કરે છે, એ શ્રવણ કરાવી રહ્યા છે. એટલા માટે આજે રઘુને મનમાં એટલો પ્રભાવ થયો, રઘુના મગજ પર એટલો પ્રભાવ થયો અને રઘુની કુબુદ્ધિ એ સદબુદ્ધિમાં પરિવર્તિત થઈ છે. અને આજે કથાનો 7મો દિવસ છે. રઘુ કથામાં બેસીને શ્રવણ કરે છે અને રઘુ આજે ચોધાર આંસુએથી રડી રહ્યો છે.
કે રઘુને આજે પોતાના કરેલા કર્મોનો ખૂબ પશ્ચાતાપ થઈ રહ્યો છે કે અરે ગૌ માતાને જેને હું આજ સુધી પશુ સમજતો હતો, પ્રાણી સમજતો હતો, તેની સાથે આજે કેટલાય લોકો દુર્વ્યવહાર કરે છે, તેમનું અપમાન કરે છે, તેમને માતા તક માનતા નથી, તો પણ બદલામાં એ કંઈ ને કંઈ પ્રદાન કરતી રહે છે, કલ્યાણ કરતી રહે છે, મંગલ કરતી રહે છે. હું એક સામાન્ય મનુષ્ય હોવા છતાં ભગવાને મને 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, એક સારું મુખ આપ્યું છે, એટલી બુદ્ધિ આપી છે કે હું કામ કરી શકું, અને હું આ ચોરીના કામમાં પડ્યો છું. કે ગૌ માતાને ક્ષમા માંગવા લાગ્યો, ગૌ માતા મને ક્ષમા કરજો. ભગવાનને ક્ષમા માંગવા લાગ્યો, ભગવાન મને ક્ષમા કરજો, મને ક્ષમા આપી દો, હું તમારો અપરાધી છું કે આજ સુધી મેં કેટલાય લોકોના એટલા મહેનતની કમાઈ ચોરી કરી હશે, કેટલાય લોકો દિવસ રાત મહેનત કરીને પોતાનું ઘરેણું બનાવે અને હું એક ક્ષણમાં જઈને ચોરી કરી લેતો હતો, એક ક્ષણમાં સામેવાળાની દુનિયા હલાવી નાખતો હતો. કે મારામાં ખરેખર આ અપરાધ છે, મારામાં કુબુદ્ધિ છે, મને ક્ષમા કરો. ગૌ માતાની ભાવના સમજીને, ગૌ માતાના ભાવને સમજીને આજે રઘુ ચોધાર અશ્રુએથી રડી રહ્યો છે. અને જ્યારે સંત મહાત્માની દ્રષ્ટિ રઘુ પર પડે છે, રઘુને પાસે બોલાવે છે કે પાસે આવ બેટા. ત્યારે રઘુ એ સંત મહાત્માની પાસે જાય છે, કહે છે તું કેમ રડી રહ્યો છે? સંત મહાત્મા પૂછે છે તું કેમ રડી રહ્યો છે? રઘુએ કહ્યું કે આપની 7 દિવસની કથાએ મારું જીવન બદલી નાખ્યું. ખરેખર આપની 7 દિવસની ગૌ કથાએ મારું જીવન બદલી નાખ્યું છે કે આજ સુધી હું કોઈ ભગવાનની કથામાં પણ ન ગયો હતો. આ તો મારી કેવી બુદ્ધિ ફરી કે મને વિચાર આવ્યો ગૌ માતા તો એક પ્રાણી છે, એક પશુ છે, એની કથામાં શું લઈ લેવાનું હશે. હું ચોરી કરવાની ભાવનાથી આપની કથામાં આવ્યો હતો, મારી ભાવના ચોરી કરવાની હતી, પરંતુ સાચું કહું છું આ 7 દિવસમાં મેં કોઈનું કાંઈ ચોરી કર્યું નથી. તેના મનમાં ભાવ જોઈને એ સંત મહાત્મા પણ અતિ પ્રસન્ન થયા કે આ પ્રકારે યદી મારી કથા એક વ્યક્તિનું પણ જીવન બદલી શકતી હોય તો એ જ મારી સફળતાનું કારણ છે, એ જ મારી ગૌ ભક્તિ છે, અને એ જ મારી ગૌ માતા પ્રત્યેની ભાવના અને ગૌ માતાની સેવાનો પ્રભાવ છે. એવી ગૌ સેવા અથવા એવી ગૌ કથા શ્રવણનો શો લાભ કે જે કોઈનું જીવન બદલી ન શકે. ત્યારથી રઘુનું જીવન બદલાઈ ગયું. ગૌ કથાના 7મા દિવસે, કથાના પૂર્ણાહુતિના દિવસે, કથાના વિરામના દિવસે રઘુએ પોતાને અને ભગવાનને તેવી પ્રાર્થના કરી અને તેવું વચન આપ્યું કે આજ પછી હું ચોરી કરીશ નહીં. તે દિવસથી તેને નોકરી શોધવાનું પ્રારંભ કરી દીધું અને નોકરી શોધવાના 3જા જ દિવસે તેને એક નોકરી મળી જાય છે, સારી જોબ મળી જાય છે, અને રઘુ ત્યાં જઈને નોકરી કરવા લાગે છે. ઘણીવાર એકલા એમાં મનમાં વિચાર કરે કે મારું જીવન શું હતું ને આજે હું શું થઈ ગયો છું, કે મારું જીવન શું હતું, હું ચોરી કરીને કેટલી કરી લેત, અને એ જ ચોરીના પૈસાથી મારા બાળકોનું હું ઉછેર કરી રહ્યો હતો, એ જ ચોરીના ધનથી હું એટલો પ્રસન્ન મદમસ્ત હતો કે મને એ વાતની ભાન જ ન હતી કે કોઈ સાથે છલકપટ કરીને, કોઈનો 1 રૂપિયો લાવીને મારું કલ્યાણ ક્યારેય થવાનું નથી. અને એ સત્યતા છે. જ્યારે અનીતિનો 1 રૂપિયો આપ આપના ઘરમાં લાવશો, નીતિનો 100 રૂપિયા ક્યારે આપના ઘરમાંથી ચાલ્યો જશે આપને પણ ભાન રહેશે નહીં. એટલે બને તેટલું આપણે આપણા કર્મને જાણીએ, આપના કર્મને જોઈએ, આપણે કેવા કર્મથી રહીએ છીએ તે જોઈએ. કેમ કે ભગવાન આપણા સ્ટેટસ જોતા નથી, ભગવાન આપણા કર્મ જોવે છે. આપણે નિત્ય પ્રતિદિન ભગવાનના સ્ટેટસ લગાવી દીધા, અરે કેટલા ભક્તાત્મા થઈ ગયા, કેટલા ધર્માત્મા થઈ ગયા, તેનાથી કોઈ સાબિત થવાનું નથી, તેનાથી કોઈ પ્રમાણ મળવાનું નથી. માત્ર ભગવાનના સ્ટેટસ લગાવવાથી કંઈ થવાનું નથી. ભગવાન પ્રત્યે એવો ભાવ હોવો જરૂરી છે. કેમ કે ભગવાન આપણા વોટ્સએપ સ્ટેટસ નહીં, પરંતુ ભગવાન આપણા કર્મ જોવે છે. ભગવાન આપણા કર્મને જોવે છે કે જ્યારે આપણે વોટ્સએપ સ્ટેટસ લગાવીએ છીએ, આપણા મનમાં એવો ભાવ, અચ્છા આ એ જોયું, અચ્છા આ એ જોયું, પહેલા એ જોયું, બીજા એ જોયું, ત્રીજા એ જોયું, પરંતુ મનુષ્ય કર્મ કરતા પહેલા કેમ નથી જોતો કે મારો આ કર્મ મારા ભગવાન જોવે છે, કે મારું આ કર્મ મારા ભગવાન જોઈ રહ્યા છે, જેને મને બનાવ્યો છે. આ મારા ભગવાનની લાજ મારે રાખવી જોઈએ, મારા ઈષ્ટ દેવી દેવતાઓની લાજ મારે રાખવી જોઈએ કે મારા ભગવાન જ્યારે જોશે એમને કેટલી પીડા થશે, એમને કેટલું દુઃખ થશે.
તો આ જ પ્રકારે આપણે આપણા કર્મને જાણીએ, સત્કર્મ કરતા રહીએ, દૈવી જીવ રૂપે આપણે પ્રગટ થયા છીએ, ગૌ ભક્ત રૂપે પ્રગટ થયા છીએ, આપણા ઈષ્ટ દેવી દેવતાના ભક્ત સ્વરૂપે પ્રગટ થયા છીએ, તેમની આરાધના સેવા કરતા રહીએ અને તેમને જેમની આરાધના કરી છે અર્થાત ગૌ માતાની પણ સેવા કરતા રહીએ. અને આ જ પ્રકારે જે પ્રકારે આમલકી એકાદશી વ્રત કથા સાંભળીને એ બહેલીઓ અર્થાત જીવ હત્યારો એક રાજાના પુત્રના રૂપમાં આટલો તેજ પ્રતાપી કાંતિવાન તરીકે પ્રગટ થઈ શકે છે માત્ર કથાના કંઈક એવા વાક્યો શ્રવણ કરવાથી. આ રઘુ નામક ચોર કે જે પોતાના જીવનભરમાં ચોરી કરતો આવ્યો છે, છલ કપટ કરતો આવ્યો છે, દુષ્કર્મ કરતો આવ્યો છે, એ વ્યક્તિને 7 દિવસ માત્ર ગૌ કથા શ્રવણ કરવામાં આવે છે. એ વ્યક્તિ ગૌ માતાની કથા શ્રવણ કરે છે, 7 દિવસમાં ગૌ માતા એ વ્યક્તિનું સંપૂર્ણ જીવન પરિવર્તિત કરી નાખે છે. આ જ પ્રકારે મનમાં ભાવ હોવો જોઈએ, કથા શ્રવણ કરવાનો ભાવ હોય તો આપણને ફલ અવશ્ય પ્રાપ્ત થઈ જાય છે. આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહીએ. જે પણ જીવ, જે પણ મનુષ્ય આમલકી એકાદશી વ્રત કથા અને ગૌ કથાને શ્રવણ કરતો રહે છે તેને 1000 ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે પોતાના જીવનમાં અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. જે મનુષ્ય ગૌ કથા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તેને અધિકથી અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરો. ગૌ માતાની સેવાથી આપને સર્વ સુખની પ્રાપ્તિ થશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ. બોલ શ્રી गिरिराज धरण की जय, श्री कामधेनु माता की जय, सुरभि माता की जय हो.